કે આવી કંપનીઓનો ઓલવેઝ બહિષ્કાર થવો જોઈએ, કારણ કે વાડીલાલ કંપની જેવી ઘણી બધી કંપનીઓ છે જે પોતાની પ્રોડક્ટ પ્રમોટ કરવા માટે એથિક્સને બાજુમાં મૂકી દે છે. જ્યારે એ લોકો પોતાની આઈસ્ક્રીમને વેચવી હોય અને એ આઈસ્ક્રીમને વેચવા માટે એક વહુને એવું કહેતા હોય કે તમારી સાસુ ડાકણ છે કે તમારી સાસુ વિલન છે તમારા જીવનમાં, તો એ સદંતર ખોટી વાત છે. આ જ વસ્તુને આ લોકો ટ્રેન્ડિંગ બનાવશે કે હા, સાસુને ડાયન કહી શકાય. તમે 2-4 પૈસા કમાવા માટે એક સ્ત્રીને એવું શીખવાડો છો કે તમે તમારી સાસુને ડાકણ કહેશો કે વિલન બનાવશો. ડાયણ કેવું, ડસ્ટબિન કેવું કે આ બધી એક મનોવિકૃતિ છે. પોતાનું ઉત્પાદન વધારવા, લાભ કે નફો વધારવા માટે આવા શબ્દો પ્રયોજવા બિલકુલ સહનીય નથી. ભાઈ, મને તો પેલું એ સમજાતું નથી કે આઈસ્ક્રીમ એટલે એકદમ મીઠી વસ્તુ છે અને મીઠાશ ફેલાવવાની વાત છે, એમાં આ શબ્દ ઉમેરી અને મને તો બહુ જ નવાઈ લાગે છે કે મીઠાશની જગ્યાએ આવી કડવાશ ફેલાવવાની જરૂરત છે જ ક્યાં. આજે આ જાહેરાતોની આ જે ઓછી એની જે માનસિકતા છે અથવા બહુ વધારે એક લપટી પડી ગયેલી એક એવી એમની એક માનસિકતા છે જ્યાં માત્ર નકારાત્મકતાથી પણ પોપ્યુલર થઈ જવું છે, એ માનસિકતાનો વિરોધ કરું છું. કોઈ મહિલાએ કોઈ બીજી મહિલાનું સ્વમાન ગવાય એવી વાત ન કરવી જોઈએ, એટલે આ એડવર્ટાઇઝ સાથે મને સહમતિ નથી. આઈસ્ક્રીમ એ વસ્તુ કેવી છે કે મીઠાશની વસ્તુ છે, તો મીઠાશની વસ્તુમાં તમે એડ મીઠાશ જેવી કરો, ડાયન શબ્દો યુઝ કરીને એનું અપમાન ન કરો. યસ.